નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ગાંધીનગર સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને રૂપિયા 1 લાખનો દંડ, કરોડ કોર્ટનો ચુકાદો। દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા 2 વિદેશી નાગરિકો ઝડપાયા। સીએ ફાઇનલ 2026ના પરિણામ, સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ટોપમાં 50માં પંજાબ નૂર સિંગલાએ દેશમાં ટોપ કર્યું। અમદાવાદમાં ખાણીપીણી લારીઓ પર લાગશે QR કોડ, સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફૂડ બેગ। સુરેન્દ્રનગર પંચાયતની તલાટીઓને સરકારને ચીમકી, મહેસૂલ સહિતને વધારાની કામગીરી બંધ કરવા માંગ। એએમસીના ધાબળા અને ધાબામાં ચણી લીધો, સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વિભાગ ઘોર નિંદ્રામાં। એએમસીના સ્ટોરમાં વોટર લાઇનનું મહાકૌભાંડ, 1.7 કરોડની વસૂલાતને આદેશ, અધિકારીઓને સામે કાર્યવાહીનું નાટક। નીટ માટે 3 જોડી સ્પેશિયલ ટ્રેન દોડાશે, વિદ્યાર્થીઓને રાહત આપવા પશ્ચિમ રેલવે અમદાવાદનો નિર્ણય। 21 જૂને સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરમાં થશે યોગ દિવસની ઉજવણી। જામનગરમાં પ્રથમ વરસાદથી જ ખોલી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। વડોદરામાં કોટારી નજીક ફરાસખાનામાં ગોડાઉનમાં તેમજ રતનપુરા ફેક્ટરીમાં આગ। અમદાવાદ શારદાબેન હોસ્પિટલના સગર્ભાનું મોત, બેદરકારીનો આરોપ લગાવી પરિવારનો હલ્લાબોલ। જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતા જામનગરવાસીઓ ખુશખુશાલ। જામનગરના ગ્રેનાઇટ માર્કેટ નજીક જૂના જર્જરિત બિલ્ડિંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશે, 3 શ્રમિક કાટમાળ નીચે દબાયા। બગોદરા બાળવા હાઈવે પર અકસ્માત, બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતા એકનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત। જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધાંગધ્રા નિવાસી પતિને 2 વર્ષની કેદ। નેટ ઝીરો અને આરોગ્યપ્રદ શહેરના વિઝનને સહકાર આપવા આંતરરાષ્ટ્રીય સંસદના સહયોગથી એક્શન પ્લાન તૈયાર થશે। વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, પશ્ચિમ અને મધ્ય વિસ્તારમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો। જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયેલી ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ તેજ કરી। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ, સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષેપ। સુરતના અડાલજમાં ટીવીએસ EV શોરૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની 2 દુકાનો પણ ઝપેટમાં। ઝારખંડ રાજ્યસભાએ ચૂંટણી ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી। મહારાષ્ટ્રમાં પોલિટિક્સ ડ્રામા, સંજય રાઉતને ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરને ફરી પાડ્યા। મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ, જુઓ ક્યાં કેટલો વરસાદ। ભરણ પોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ। ના વર્ક વિઝા આપવાની લાલચ આપી કોલેજના લેક્ચર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ। તેજસ્વીએ બદલો લીધો 50 ધારાસભ્યો છતાં ઝારખંડ રાજ્યસભામાં ચૂંટણીમાં કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ। 17 રાજ્યોમાં 12 કલાકમાં વાદળા સાથે વરસાદનું એલર્ટ, કાલે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। મમતા બેનર્જીને હાઈકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય। CBSEમાં ત્રિભાષાની નીતિ બચગાળાની રોક લગાવવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 14 જુલાઈએ આગામી સુનાવણી। શાસન અંતર્ગત ગતિશક્તિ યુનિયનના કાર્યક્રમમાં ભાજપના 2 મહામંત્રીનું સ્વાગત નહીં થાય, કાર્યક્રમ છોડી ચાલ્યા જતા વિવાદ। 5 વર્ષની બાળકીની રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ ઘટશે, હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે LNG જહાજ। ભાજપ નેતા સહિત 3 લોકો ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનીજની જૂની અદાવતમાં લોહિયાળ ખેલ। ભારતના બ્રિટન વેપારમાં સમજૂતી, 99% ભારતીય ઉત્પાદનનો બ્રિટનમાં ડ્યુટી ફ્રી એન્ટ્રી। અમેરિકા ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર માટે શ્રેય લેવા કૂદી પડ્યા પાકિસ્તાન, PM શરીફનું મોટું નિવેદન। યુદ્ધનો અંત, અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરાર, EMU પર ટ્રમ્પ અને પેજેસ્કિયાએ કર્યા હસ્તાક્ષર। અમેરિકા ઈરાન વચ્ચે ઐતિહાસિક ડીલ, 60 દિવસમાં હોર્મુઝ ટોલ ફ્રી, વાંચો MUOના 14 મહત્વની વાત। અમને મોટો ઝટકો ખાસ ગણાતા કેવિન વોર્સે કહી નાખ્યો મોટો ખેલ, અમેરિકાની મુશ્કેલી વધવાના સંકેત। પુતિન 6 દેશોના વડાઓની રાહ જોઈ રહ્યા છે ત્યારે યુક્રેન મોસ્કો પર ભીષણ પ્રહારો કર્યા। એમાં કોણ જીત્યું ને કોણ હાર્યું એ તો નક્કી નથી થયું, પરંતુ મંત્રણા મેચ પર તો ઈરાન વિજય થયું છે। ટ્રમ્પનો યુટર્ન, ઈરાનના અજબ ડરો પાછા આપવા પડે, નહીંતર જાણો અચાનક કેમ નરમ પડ્યું અમેરિકા।
અમેરિકન સાંસદે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું ભારતના મુસ્લિમોનો નરસંહાર થઈ રહ્યો છે. શું ફક્ત 60 દિવસે ટોલ ફ્રી રહેશે હોર્મુઝ? અમેરિકા ઈરાન એમયુના 5મા પોઈન્ટથી દુનિયા ગૂંચવાઈ. યુક્રેન રશિયા પર 500થી વધુ ડ્રોનથી હુમલો. મોસ્કોની ઓઇલ રિફાઇનરી પણ ભડકે બળી. આ તારીખથી લાગુ થશે ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. બ્રિટિશ વ્હિસ્કી અને કારના ભાવ ઘટશે. 1971 બાદ પાકિસ્તાન બંગાળની ખાડીમાં વહેલી સવારે તૈનાત કરશે સબમરીન. જાણો ભારતની તૈયારી. ટ્રમ્પની ભવિષ્યવાણી સાચી પડી. અમેરિકા ઈરાન ડીલ થતાં જ ક્રૂડ ઓઇલની માર્કેટમાં ગેમ પલટાઈ. ખતરાની ઘંટી અલ નીનોનો ફેર હજુ બાકી. આગામી 5 મહિનાના ભારત માટે ભારે રિપોર્ટ. પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો. સીકે ન્યૂઝ.